અયોધ્યામાં રામલલ્લાનો કાલે તારીખ 22મીને સોમવાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ત્યારે ગુજરાતભરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરોથી લઈને નાના મોટા ગામડાઓ સુધી ભગવા પતાકા લહેરાઈ રહ્યા છે। ઠેર ઠેર જય શ્રી રામના નારા સાથે રેલીઓ યોજાઈ રહી છે। રાજ્યમાં અનેક શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ દ્વારા આ ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા માટે રેલીનું આયોજન કરાયું હતું। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં જય શ્રી રામના નારા સાથે અનેક રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભગવા પતાકા લહેરાવીને રેલી યોજવામાં આવી હતી। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થયો છે। ઉચ્ચ નીચના ભેદભાવ વગર દેશમાં રામ રાજ્ય સ્થપાયું છે। બસ હાલ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે।